રાજા અંબરીશ, જે દ્વારકાધીશના પરમ ભક્ત હતા, મર્યાદા ભક્ત હતા, અને જેમને વ્રત લીધેલું કે મારે 1 વર્ષ નિર્જળા એકાદશી કરવી છે. તમારામાંથી કેટલા લોકોએ આજે એકાદશી કરી છે? કરી છે? આજે એકાદશી છે તો ખબર છે ને? કેટલાય નથી કરી? નથી કરી? નથી કરી. જે એકાદશી ન કરતું હોય એ આજે નિયમ તો લેજો, એકાદશી કરીશું. અધિક માસ ચાલે છે, 15 દિવસે એક વાર તો આપણે ફાસ્ટિંગ કરીએ, once in 15 days. It's not that difficult. અને ફાસ્ટિંગ is good for mind, body and health. ભલે નિર્જલા ના કરો, નિર્જલા તો આમે નથી થવાની. ફલાહાર વાળી એ લોકો ઓછી કરે છે, ફરાર કરે છે. ફરાર કરો, ભલે માંદા હો સાદા હો તો ફલાર કરો, ફરાર નહીં તો ફલાહાર કરો. આપણે લોકો ફલારથી ફરાર થઈ ગયા તો ફલાહાર, ફ્રૂટ્સ, નટ્સ, મિલ્ક આ બધું લેવાય, મખાણા. આમ તો 24 એકાદશી આવે વર્ષ, કઈ એટલું અઘરું નથી. જો અધિક માસ છે, પુરુષોત્તમ માસ છે, વળી પાછી આજે એકાદશી છે, અને અંબરીશ રાજાનું ચરિત્ર છે. આ ચરિત્ર શ્રવણ કરતા કરતા આપણે સંકલ્પ લઈ લેવાનો, જે લોકો એકાદશી નથી કરતા અને જેના 60 પાર થઈ ગયા છે એને તો ખાસ લઈ લેવાનું સંકલ્પ કે હવે રહ્યા કેટલા? ભગવાન બધાને 100 વર્ષ કરે, પરંતુ 70-75 પછી આગુ પાછું થઈ જતું હોય તંત્ર આપણું, એ લોકો ખાસ એકાદશીનું સંકલ્પ કરે. પુરુષોત્તમ માસ અધિક માસમાં આજની આ એકાદશી એનું એક વિશેષ મૂલ્ય છે. એકાદશી કરવાથી 11 ઇન્દ્રિયો પવિત્ર બને છે. એકાદશીનો સંબંધ કેવલ માત્ર અનાજ ન ખાવા સાથેનું સંબંધ છે એમ નથી, પણ એકાદશી એ સમુચિત જેટલી ઇન્દ્રિયો છે એનું ઉપવાસ છે. એકાદશીના દિવસે પિક્ચર ન જોવાય, એકાદશી તૂટી જાય, આંશિક પોઈન્ટ કપાય. આમ ફલાર કર્યું હોય ને આમ કોઈ નિર્જળા કરી હોય કે જલ પર કરી હોય કે આમ જે રીતે કરી હોય, અને તમે જો એકાદશી દિવસે પિક્ચર જોઈ લો એટલે પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે તમે જો ગાળ બોલો, પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે તમે સવારે 10-10 વાગ્યા સુધી ગાદલામાંથી ઊભા ન થાઓ, પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે તમે કોઈના સાથે ઝઘડો કર્યો, ગુસ્સો કર્યો, પોઈન્ટ કપાયા. એટલે કેવલ ભોજન નથી કરવાનું એમ નથી, 11 ઇન્દ્રિયોને આપણે પ્યોર રાખવાની છે, અને 11 ઇન્દ્રિયોને પવિત્ર રાખવા માટેનો જે દિવસ એ આ એકાદશી છે. તો રાજા અંબરીશ કેવી રીતે કરતા? અંબરીશ જેવી એકાદશી અગર આપણે કરવી હોય તો દસમના સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું, સૂર્યાસ્ત પછી નો ભોજન, અને પછી એકાદશી આખું ફલાહાર, અને દ્વાદશી એ પછી 13 બેસી જાય તે પહેલા પારણા કરી લેવું. આખો પ્રકાર છે. બ્રાહ્મણ ભોજન કરાવીને કરો તો ઉત્તમ પ્રકાર છે. તો આ રીતે તમે જો એકાદશી કરો તો યત્કિંચિત જે કઈ નાના મોટા આપણા આ 15 દિવસ દરમિયાન દોષો થતા હોય છે, કારણ કે દર 15 દિવસે એકાદશી આવે, એની નિવૃત્તિ થાય છે. હવે જાણે અજાણે આપણાથી અનેક દોષો થઈ જાય છે,
તો એકાદશીનું વ્રત એ બહુ જ આવશ્યક છે. એકાદશીના દિવસે જપ પાઠ સત્સંગનું વિશેષ આગવું મહત્વ છે. અને આજે તમે બધા જ કેટલા ભાગ્યશાળી છો કે 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક નહીં, પણ લગભગ 5 કલાકથી આપણે બેસીને સત્સંગ કરી રહ્યા છીએ. અને 5 કલાકથી એકાદશીના દિવસે હરિનામ સંકીર્તને પણ પુરુષોત્તમ માસ, અધિક માસ, સોનામાં સુગંધ છે. એકાદશી નું આગવું મહત્વ છે. તો આપ સર્વ અગર શક્ય હોય આજે આ નિયમ લેજો. અને અગેન નિયમ લો, એમાં કદાચ ન પડાય તો ગિલ્ટ ફીલ નહીં કરતા. ટ્રાય અગેન, એમ કરતા કરતા પાકું થશે. ધન્ય એકાદશી. અંબરીશ રાજા નિર્જલા એકાદશીનું વ્રત લઈને બેઠા છે અને એમની બધી જ એકાદશીઓ સફળતાથી પરિપૂર્ણ બની. છેલ્લી એકાદશી વખતે દુર્વાસા મુનિ પ્રગટ થયા છે. ઘણીવાર આપણને એમ થાય કે આપણે કોઈ પણ સત્કર્મ કરતા હોઈએ એમાં વિઘ્નો કેમ આવે છે. પૂર્ણમલ ક્ષત્રિયએ પણ ભગવાન શ્રીનાથજીનું સુંદર મંદિર ગિરિરાજજીના શિખર પર બાંધવાનું જ્યારે શુભારંભ કર્યું ત્યારે વિઘ્ન આવ્યું અને 18 વર્ષ કામ બંધ રહ્યું. અને પછી પ્રભુની કૃપાથી પુનઃ પૈસા કમાવીને લાવ્યો અને એ મંદિરનું કામ પરિપૂર્ણ થયું. ઘણીવાર ભગવદ કાર્ય કરવામાં વિઘ્ન આવતા હોય છે અને આ વિઘ્ન એ ભગવદ ઈચ્છાથી આવતા હોય છે. ઠાકોરજી એ જીવની પરીક્ષા કરતા હોય છે. હંમેશા યાદ રાખજો, સારા કાર્ય કરવામાં ભગવાન અનેક પ્રકારની પરીક્ષાઓ એટલા માટે લે છે, એ આપણા મનને વધુ ને વધુ પરિપક્વ બનાવવા માંગતા હોય છે. અંબરીશ રાજા છેલ્લી એકાદશી કરવા આવ્યા અને એ જ વખતે દુર્વાસા મુનિ પ્રગટ થયા. તેરસ બેસવાની તૈયારીમાં છે, પારણા કરવા પડે એમ છે. મર્યાદા માર્ગના અંદર યુ હેવ ટુ ફોલો ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને ડિસિપ્લિન સાથે યુ હેવ ટુ ફોલો એવરીથિંગ. અને એટલે જ તેરસે પારણા ન કરે તો આખા વર્ષની મહેનત પાણીમાં જાય. દુર્વાસા મુનિને વિનંતી કરી, હે ગુરુવર્ય, બસ આપ ભોજન કરી લો એટલે હું પારણા કरूं. अभी ठहरो, देर है. अभी हम स्नान करेंगे, हमारा नित्य नियम करेंगे, फिर भोजन करेंगे, रुक जाओ. તેરસ બેસવાની તૈયારી હતી. દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા અને આ બાજુ બધાના સલાહ મશવરા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે જલ પી લઈએ, અનાજ ગ્રહણ ન કરીએ તો એકાદશી ન તૂટી અને છતાંય પારણા થઈ ગયા એવું કહેવાય. બધાના સલાહથી જલ પીવામાં આવ્યું, પારણા કર્યા. અને દુર્વાસા મુનિને ખબર પડી કે રાજા અંબરીશે જલ પી લીધું છે. ક્રોધાયમાન થયા. અરે મહારાજ, મેં જલ જ પીધું છે, હજી ભોજન નથી કર્યું. આપ ભોજન કરશો પછી કરીશ. તારી નિર્જલા એકાદશીનું વ્રત હતું અને તે જલ પી લીધું એટલે તારી નિર્જલા એકાદશી જલ પીવાથી પરિપૂર્ણ થઈ ગઈ. તે વ્રત પૂર્ણ કરી દીધું છે. ક્રોધાયમાન થઈને કૃત્યા છોડી, એ ભયંકર કૃત્યા જ્યાં અંબરીશ રાજાના પાછળ છોડવામાં આવી ત્યાં જ ભગવાનનો એ સુદર્શન ચક્ર ત્યાં પ્રગટ થઈ ગયું અને સુદર્શન ચક્રે એ કૃત્યાને બાળીને ભસ્મ કરી નાખી. સુદર્શન ચક્ર અંબરીશ રાજાના પાછળ, સુદર્શન ચક્ર દુર્વાસા મુનિના પાછળ દોડતું ગયું. દુર્વાસા મુનિ આગે આગે, સુદર્શન ચક્ર પીછે પીછે.
દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે આનો ઈલાજ મારા પાસે નથી. શિવજી પાસે ગયા, આનો ઈલાજ મારા પાસે નથી. ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાન કે છે આનો ઈલાજ મારા પાસે પણ નથી, કારણ કે તમે ભક્તનો દ્રોહ કર્યો છે. તમે ભક્ત અમરીશ પાસે જાઓ, એ જ આ ચક્રને શાંત કરી શકશે. દોડતા દોડતા 1 વર્ષની યાત્રા પછી અમરીશ પાસે પુનઃ આવ્યા. અમરીશના પગે પડી ગયા. અરે ગુરુજી, આપ આ શું કરો છો? મારે આપને પગે પડવાનું હોય, આપે મને પગે ન પડવાનું હોય. હું સમય આચી છું આપનો. આપ બોલો, આપ આદેશ કરો. અરે આ સુદર્શન ચક્રને તું શાંત કરી આપ. અને તે જ વખતે અમરીશ રાજાએ હાથ જોડીને વિનંતી કરી કે અગર હું વિષ્ણુ ભગવાનનો સાચો શુદ્ધ ભક્ત છું તો આ ચક્ર શાંત થઈ જાય. અને ચક્ર શાંત થઈ. દુર્વાસા મુનિએ ફોર્માલિટી કરી, રાજા ભોજન કર્યું. 1 વર્ષથી રાહ જોઈને બેઠો છું તમારી. આપ ન પધારો ત્યાં સુધી મારું ભોજન કઈ રીતે શક્ય બને? આપ જમો પછી મારું ભોજન થાય. હું 1 વર્ષથી પ્રતીક્ષા કરીને બેઠો છું. આવા ભક્ત અંબરીશ હતા. દ્વારકાધીશની સેવામાં એવા રચ્યા પચ્યા રહે. દિવસ દરમિયાન સેવા કરે, બપોરે સ્વાધ્યાય કરે, સાંજે હરિનામ સંકીર્તનમાં વ્યસ્ત રહે. એમની સમુચિત ઇન્દ્રિયો કેવલ ને કેવલ ભગવાનની ભક્તિમાં લાગી ગયેલી. રાજા હતા પણ એમને રાજકાજ એ રીતે આખું મેનેજ કરેલું હતું કે કોઈએ પણ એમને ડિસ્ટર્બ નહીં કરવા. આખી એક હાયરકી એ રીતે ગોઠવેલી હતી કે દ્વારકાધીશની ભક્તિમાં એ લીન રહે તો પણ એમનું તંત્ર ચાલ્યા કરે. ये ऐसे राजा था जिन्होंने कुछ छोड़ा नहीं था, लेकिन उन्होंने सब मैनेज किया था. अमरीश राजा પાસે એ શીખવા જેવું છે કે ઘર ગ્રસ્તીના વચ્ચે, કાર્યભારના વચ્ચે, બધું જ માથે વ્યવસ્થા હોય એના વચ્ચે કઈ રીતે ભગવાનની ભક્તિ કરી શકાય, એ બ્યુટી એ રાજા અમરીશ પાસે શીખવાની જરૂર છે. અને આવા પરમ ભક્ત જેમનું ચિત્ત દ્વારકાધીશજીમાં લાગી ગયું હતું. ભગવાને એકાદશીની મહત્તાને સિદ્ધ કરવા માટે આ રાજા અમરીશના ચરિત્રને ઘડ્યું. ભક્તની મહત્તાને સિદ્ધ કરવા માટે રાજા અમરીશના ચરિત્રનું ઘડતર થયું છે. અગર મારા ભક્તને કોઈ ખોટી રીતે હેરાન કરશે, એ કોઈ દેવ જ કેમ ન હોય, એ સુદર્શન ચક્ર ચલાવવામાં મને ત્યાંય કોઈ જગ્યાએ આપત્તિ નહીં થાય. દુર્વાસા મુનિ પણ ભગવાનના અવતારોમાંના એક છે, अंशावतारमाना एक છે. और उनके सामने भी भगवान ने सुदर्शन चक्र चलाने में जरा भी संकोच महसूस नहीं किया. राजा अम्बरीश जी ना ये दिव्य चरित्र ने प्रणाम करिए. भगवान राम में हमारा चित्त लगाए. मर्यादा पुरुषोत्तम એ ભગવાન રામ છે. પુષ્ટિ પુરુષોત્તમ એ ભગવાન કૃષ્ણ છે. મહારાજા દશરથ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે છે અને જે ફલ પ્રાપ્ત થાય છે સૌથી પહેલા કૌશલ્યાજીને આપવામાં આવે છે. પછી વિષય આવ્યો કે કૈકેયીજીને પહેલા આપીએ કે સુમિત્રાજીને. એ દ્વિધામાં થોડાક દશરથજી હતા. કૈકેયીજી પાછા આમ થોડાક જુદા પાત્ર. સુમિત્રાજીને પહેલા આપો તો એમને ખોટું લાગે અને ખરી રીતે સુમિત્રાજીને પહેલા અપાવવું જોઈએ, પણ કૈકેયીને નહીં આપીએ તો પાછું એમને ખોટું લાગે. બંનેને પાછા આમ સાથે આપો તો વળી પાછો વિષય આવે, જમણાથી આમને આપ્યો ને ડાબાથી આમને આપ્યો. Sometimes it is so difficult to manage. અને
ત્યારે મોટા રાણી દ્વારા, કૌશલ્યાજી દ્વારા સુમિત્રાજીને આપવામાં આવ્યું ફલ પ્રસાદ, અને દશરથ રાજાએ પોતે સ્વયં કૈકેયીજીને આપ્યું. આ રીતે સમાધાન થયું. એક મોટા રાણી આપે, એક હું આપું. ભગવાન રામચંદ્ર નું મંગલ પ્રાગટ્ય થયું છે, અને ચાહુ ઓર આનંદ આનંદ પસરાયો. રામલલ્લાના દર્શન કરવા માટે સર્વ એકત્રિત બન્યા. ભગવાન રામના ચરિત્રોમાંથી જીવનના અનેક આદર્શો પ્રાપ્ત થાય છે. પિતાના આજ્ઞાનું પરિપાલન કરીને રામજીએ વનવાસ સ્વીકાર્યો, અને એ જ રીતે સીતાજીએ પણ એ વનવાસનો સ્વીકાર કર્યો. લક્ષ્મણજી સેવામાં રહ્યા. ભરતજીનું ચરિત્ર પણ અદ્ભુત છે. શ્રી રામના કેવલ પાદુકાજી પધરાવીને જેમને એ રાજ્યનું સંચાલન કર્યું. ભગવાન શ્રી રામચંદ્ર ની એક ખૂબી રહી છે. જે રાજ્યો એમને પ્રાપ્ત થયા એના પોતે રાજા ના બન્યા, પણ બીજાને રાજા બનાવ્યા. બલિના રાજ્યમાં એને મારી સુગ્રીવને રાજ્ય સોંપ્યું. લંકાનું રાજ્ય પણ વિભીષણને સોંપવામાં આવ્યું. સીતાજીનું જ્યારે હરણ કરવામાં આવ્યું, અને જ્યારે સીતાજી પોતાના આભૂષણોને ફેંકતા ગયા, લક્ષ્મણજીનું પાત્ર પણ અદ્ભુત છે. राम प्रभु पूछने लगे, लक्ष्मण ये तुम्हें पता चल रहा है कि ये कौन सा आभूषण है, किसका आभूषण है, कैसा आभूषण है? અને ત્યારે લક્ષ્મણજીએ બહુ સુંદર વાત કરી. અત્યાર સુધી મેં ક્યારે પણ સીતાજીને ઊંચી આંખ કરીને જોયા નથી. જ્યારે સીતાજીને જ ન જોયા હોય તો એમના આભૂષણોનો સવાલ જ નથી આવતો. हाँ, मैंने उनकी पायल देखी थी और मैं पायल को पहचान सकता हूं, क्योंकि उनके जब मैं चरण स्पर्श करता था तो उनकी पायल जरूर नजर आती थी. आ लक्ष्मण जी નું અદ્ભુત વ્યક્તિત્વ. मुद्रा लेने જ્યારે હનુમાનજી જાય છે સીતાજી પાસે અને કહેते हैं मैं रामदूत हूं. 2 बार कहा, 3 बार कहा, लेकिन सीता जी ने सुना नहीं. और जब कहा करुणा निधान का दूत हूं, और तब जाकर सीता जी को विश्वास बैठा, कारण के सीता जी ये श्री राम जी ने करुणा निधान कहता. अरे मैया, आप ये सिंदूर क्यों लगाते हो? ये सिंदूर लगाने से पति की उम्र बढ़ती है. હનુમાનજી એવા રામ ભક્ત, એમને નક્કી કર્યું, બસ આપણે ક્યાં સિંદૂરની કમી છે. એમના દેહ પર સિંદૂર લગાવતા ગયા, આખું સિંદૂર ચોપડતા ગયા. વળી પાછું વાનર શરીર એટલે સિંદૂર ચોટે નહીં, એટલે પછી કીધું તેલ લાવો, હમે તેલ સે નિલાઓ તાકી વો ચોંટ જાય. શાકભાજીના અંદર પણ મસાલાને ચોટાડવું હોય તો તેલ નાખવું પડે, નહીં તો મસાલો ચોટે નહીં. સિંદૂર તેલથી ચોટાડવામાં આવે છે. આવી હનુમાનજીની ભક્તિ કે રામ પ્રભુ માટે કંઈ પણ કરવા જે તૈયાર થઈ જાય. અને એટલે જ રામ નામના પથ્થરો તરી ગયા. રામ જે પથ્થરને ફેંકે, પથ્થર ડૂબી ગયું. રામ ભગવાન શર્બરીના દ્વારે પધાર્યા, એઠા બોર ખાધા, પુષ્ટિ લીલા કરી. આ મર્યાદા લીલામાં શક્ય નથી. મર્યાદા પુરુષોત્તમ કોઈના એઠા બોર ખાઈ ન શકે.
એ પુષ્ટિ પુરુષોત્તમ જ આ કરી શકે. એટલે જ શબરીના હેઠા બોર એ પુષ્ટિ લીલા છે. નરસિંહજી પ્રહલાદજીને ચાટ્યા એ પુષ્ટિ લીલા છે. મધુમંગલની છાછ પીવી આ પુષ્ટિ લીલા છે. એમ और शबरी की महत्ता बढ़ाई है. શબરી જેમના આશ્રમમાં રહેતા હતા એ ગુરુની ખૂબ નિંદા થવા લાગી કે ગુરુએ શા માટે આને પોતાના આશ્રમમાં રાખી છે. આ સરોવર પણ આ શબરીના કારણે ઝેરીલું બની ગયું છે. આ સરોવરનું પાણી કોઈ પી નથી શકતું. રામ ભગવાન પધાર્યા. એમને સમાચાર મળ્યા કે મારા ભક્તની નિંદા થઈ રહી છે. આખા ગામને ભેગું કર્યું અને કીધું આ શબરીના ચરણ પ્રક્ષાલન કરો. અને આ શબરીના ચરણ પ્રક્ષાલન કરીને આ જલને સરોવરમાં પધરાવો અને આ સરોવર પવિત્ર બની જશે. એ જલ પીવા યોગ્ય થઈ જશે. એ શબરીના ચરણ પ્રક્ષાલન કરીને એ સરોવરમાં જલ પધરાવવામાં આવ્યું. એ જલ પવિત્ર બની ગયું. એનું આખું ઝેર મટી ગયું. ભગવાન રામ પોતાના ચરણ પ્રક્ષાલન કરીને પણ જલ પધરાવી શકતે, પણ પોતાની મહત્તા નહીં, પણ પોતાના ભક્તની મહત્તાને વધારવા માટે પોતાના ભક્તને આગળ કરીને આવું સુંદર કાર્ય રામ ભગવાને કરાવડાવ્યું. શબરી કી મહત્તા बढ़ा दी. અને અંતે રામ રાવણનું યુદ્ધ થયું. ગગનમ ગગનાકારમ સાગરસ સાગરોપમઃ રામ રાવણયોર યુદ્ધમ રામ રાવણયો રિવ. ગગનને ગગનની ઉપમા આપી શકાય, સાગરને સાગરની ઉપમા આપી શકાય. રામ રાવણનું યુદ્ધ કેવું થયું એને કોની ઉપમા અપાય? એને કોઈની ઉપમા ના અપાય. રામ રાવણયોર યુદ્ધમ રામ રાવણયો રિવ. જેમ ગગનને ગગનની જ ઉપમા અપાય. ગગન કોણા જેવું? ગગન જેવું. સાગર કોણા જેવું? સાગર જેવું. આ યુદ્ધ કોણા જેવું? એને યુદ્ધની જ ઉપમા અપાય. રાવણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. શિવજીનો ભક્ત હતો, જ્ઞાની હતો, વિદ્વાન હતો. અને રાવણને મારવું એ અમાનુષી કાર્ય છે. ભલે મનુષ્ય અવતાર ભગવાને લીધું, પરંતુ રાવણને મારવું એ બહુ મોટી વાત છે. અને એટલે જ ભગવાનના અવતાર જ આ કરી શકે. રામ અને સીતાનું રાજ્યાભિષેક થયું. બોલો શ્રી સિયા રામ ભગવાન કી જય. हम श्री राम की कथा से श्याम की कथा के तरफ आगे बढ़े. कथितो वंश विस्तारो भवता सोम सूर्ययोः राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम्. यदोश्च धर्मशीलस्य नितरां मुनिसत्तम तत्रांशेनावतीर्णस्य विष्णोर्वीर्याणि शंसनः. हे शुकदेवजी, ચંદ્ર સૂર્યવંશની કથા આપે મને શ્રવણ કરાવી. હવે યદુવંશમાં જે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું એ કથા અમને સંભળાવો. એ ભગવાન શ્રી કૃષ્ણ એ મારા રક્ષક છે. હું પરીક્ષિત છું. હું તો ગર્ભમાં જ મરી જવાનો હતો, પણ ભગવાને ચારે દિશામાંથી મારું રક્ષણ કર્યું છે. મારા દાદાઓ ઉપર એમની ખૂબ કૃપા હતી. કૌરવોના એ સૈન્ય સાગરને કેવલ ને કેવલ મારા દાદાઓ એ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જ તરી શક્યા. ઢગલે ને પગલે પાંડવોની પ્રભુએ રક્ષા કરી છે. મને એમના ચરિત્રને શ્રવણ કરાવો. अरे राजा परीक्षित, तुम 4 दिन से भूखे प्यासे बैठे हो, कुछ जलपान कर लो.
कुछ बीच में विश्राम ले लो। नहीं गुरुदेव, 4 दिन से भूख क्या है और प्यास क्या है वो मुझे पता ही नहीं है। मेरा देह, मेरा अंतःकरण इस कथा रस से पुष्ट हो रहा है। ભગવાનના નામમાં ને ભગવાનની કથામાં એ શક્તિ છે। અગર એકાગ્રતાથી એ કથાનું શ્રવણ કરવામાં આવે તો વ્યક્તિ ભૂખ અને તરસથી પર થઈ જતો હોય છે। ભગવાનની કથા રસમાં એ વ્યક્તિના દેહને અને અંતઃકરણને પોષણ આપવાની શક્તિ છે। રાજા પરીક્ષિત ભગવાનના એ સુંદર ચરિત્રોને શ્રવણ કરવા માટે લાલાહિત થયા છે। પૃથ્વી પર ભાર વધ્યો છે। પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પાસે પધારી। હે બ્રહ્માજી, પ્રભુને આપ વિનંતી કરો કે આ ભૂતલ પર અવતાર ગ્રહણ કરે। બ્રહ્માજી સર્વને સાથે લઈને ક્ષીર સાગરમાં પોળેલા ભગવાન નારાયણ પાસે પધાર્યા અને સ્તુતિ કરી છે। પુરુષોક્તના માધ્યમથી ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે। ભગવાને બ્રહ્માજીના અંતર હૃદયના અંદર આકાશવાણી કરી કે હું ભૂતલ પર વસુદેવજીના ગૃહે સાક્ષાત પ્રગટ થઈશ। તમે દેવ અને દેવાંગનાઓને કહો કે ભૂતલ પર પ્રગટ થઈ જાય। ચિંતા નહીં કરતા, આ પૃથ્વીનો ભાર હું સ્વયં ઓછો કરીશ। શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ।